એટલે આ છોકરોને નેહા જવાનો ટાઈમ થઈ ગયો હોય. આ ડોશી ચાલ લેવા જે હજુ આવી નહીં. મને લાગે મારે હોમું જ આવવું પડશે હો ડોશીના. છોકરો કેટલી વાર નેહા જવાની? સારું ખેતરમાં ચાલ લેવા જાય તો દાડીઓ હોય, દવા છોંટવાનું હોય, ઘઉંમાં બહુમાં બધું. અને ચાલે ચાલ લેવા લઈને જાય આવશે શી ખબર. સારું આ ભેંસને તો અત્યારે ગઠ્ઠો નાખ્યો હો, પણ લીલી ચાર તો જોવો ને દૂધની ભેંસને. સારું સારું હા, જય માતાજી. હા જય માતાજી. હવે ના હોય તો ખેતર હોમાં જવું અને ડોસીને હોમો જવું એટલે ચાર બાર એને ઉપરાઈ લેતો ને હોજી મારી બધી ખીચડી નહીં હાલે પાછી. એટલે આ તારી આ વિકાય રાયડો સારો કર્યો જોનાજી. હો શી બાજુ? હા શું કરો હો? મજા તમે શાંતિ ને? એટલે આ ડોસી ખેતરમાં જે હતી ને ચારની ગોહડી ઉડાવવા જવું. તમે શું જતા હતા? આ ખેતરમાં પેલો દાડિયો કામ કરે જોતો હું ને. શું આગળ આપણા ખેતરમાં એવું હોય? ના ના હું આ ડોસી ગોહડી ઉડાવવા જવું છે. થોડું કોમ એ બાજુ હેડો. આ રાયડો તમે વાવ્યો? હું જોવાનો સારો થયો ને? ઓ રાયડો સારો યાર. પાણી ચાલે માર્યું કાલ રાતે. એવું હોય? ના ના સારું હેડો. પેલા નેદા બેદા નંખાવજો કો. હા મઈ ખાલી થઈ જાય તો પછી કાઢવાનું છે. આ સેટા બેટા અવાજ કરો. જય માતાજી. અલ્યા ડોસી તો દેખાતી નહીં. તને ચાલ લેવા ચી બાદ જઈ? આટલામાં ચોક જ તમે રાયડામાં તો નહીં આવે ચાલ લેવા? ના નહીં આરામ નહીં. બોલો બીજું કેવું હોય? બસ મજા મજા ભગવાન માતાજી દયા. એવું હોય? ના ના સારું સારું. માતાજીની તો દયા હોય જ ને ભાઈ. તમારે શું ચાલે? બસ શાંતિ શાંતિ હે. છોકરો પણ નિહાળજો. હો છોકરો નિહાળજો. ડોસી ખેતરમાં ચાલ લેવા જઈએ. મેં ઉપડા જવા દે ને આપણી હાજી ખીચડી ના લઈ આ તો ડોસીનું કામ કાજ જેવું હે. હા જય માતાજી. થોડું કોમ પતાવતા એ હાર હાર. હું એ જાઉં આમાં ડોસી ચી બાજી તાણે ગોતવી પડશે લ્યા. બસ બસ લા બીજો તું માર પડી ઉભો થાય. પડી હજુ કોથરી આ બધી ના પીએ. ઘેર પછી ખબર પડી જાય. બસ લે લાય યાર લાય. ખાલી કરી આ નહીં પડી. હવે ના મળે. બધી નહીં મળે તને. જા પતી ગયો. હવે નહીં મળે. બહુ પીજો તું આખો રે. હવે પતી ગયો. હવે નહીં મળવાની. પૂરું થઈ ગયું હવે કાલે. આ બે જણા કોણ આવ્યું? અલ્યા તારી મને બધા શું કરે? અલ્યા મારા ખેતરમાં અલ્યા હું આ ધંધા આવ્યા તમે? આ તો હું નહીં પીતો દારૂ બારૂ ભલા મોને. આ તમે આ ધંધા આવ્યા મારા ખેતરમાં આવું કરવાનું લ્યા? કાલથી નહીં આવી. કાલથી ની વાત તો કરો યાર. કાલ નહીં આવી. આ ભીખાજી તો સોરી પહેણાવેલી છે. કાલ કોણ હાથ પહોંચશે? સોરી પડી હોય તો પંચે તમે જાઓ. ભલા મોણા આવા ધંધા ના ચાલે. મરી જાઓ મરી. દારૂમાં દારૂ મરી જાઓ તમે. આવું તો આવજો. અમે પહેણા દેવું. બે જણા બહુ થઈ જાય અમારે. અથવા કોઈની જરૂર નહીં પડતી. પૈસાની જરૂર. તમારે પીવું હોય તો આવો. અલ્યા તારી શેતમ જઈને ખાચીને આવ્યો. આ છોડી કઈ છોડે કોની લાય? હા હા હા. આ ભેંસો દોવાનો ટાઈમ થતો આવે ને ડોસી ચાર નોકરી છે લાગો. કાકા માતાજી તાર માતા તો ભેંસવા કરે છે. હવે તો ભૂખ લાગી. બે ભાઈબંધો ખાવાનું પડ્યું છે. મેં ખાઈ લો. જાઓ બે ભાઈ ખાઈ લો. હા મને 40,000નું સેટિંગ થઈ ગયું પણ એક 10,000 માટે 50,000 આવવાના મારા તો એમનો જ કોલ આવ્યો. હલો હલો. હા બોલો બોલો. હા પેલા પૈસાનું શું કર્યું? પૈસાનું તમને આ 2 દાડામાં કરી આલું.
પણ બહુ ટાઈમ થઈ ગયો પૈસા તમે પહોંચાડતા નહીં લે. વાત સાચી છે પણ હવે જમીનના થોડા ઘણા આવી ગયા થોડા ઘણા આગા પાછા કરવા પડશે. હા તો જલ્દી કરી આલો પૈસાનું, એ બહુ ટાઈમ થઈ ગયો ભાઈ, અમારે થોડો વાર કરવાનો હોય પૈસાનો, જરૂર ના હોય અમારે પૈસાની. ના ના વાત સાચી છે તમને 2 દાડામાં કરી આલું હું. સારું તો પૈસાનું કરી આલજો હો, જેમ બને એમ જલ્દી. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હો કહેતે કહેતે ફોન આવી ગયો. પૈસા પૈસા બહુ રામાયણ છે પૈસાની. જોરાજી જોડે મેં આગળ પૈસા આપેલા હતા 6 મહિના થઈ ગયા પણ જે અમે તો કહેતા નહીં વચ્ચે હમણાં મળ્યા હતા. મારે મુઠે કહેવું પડશે જઈને આપતો સંબંધ બગડો તો બગડો. આ જોરાજી ઘેર હોય તો સારું હો બોલો, નક્કરમાં તો ટોપું પડવાનું હો. ના ના ઘેર જ થાવ કેમ જોરાજી હો સુઈ જાઓ. ના ના હા એમ જાગતા રહેજો પા. કેવું ચાલો મજા તમારો મજા? અમારે તો ડખાઈને પડ્યા પૈસાના બુડો. હના હા પેલા ઉધેર જમીન નહીં રાખી બરાબર. તો એનું આ 12 મહિના પૂરા થાય તમે કે ઉધેર આપણે જે પેલા 50,000 તમે હાલવા નહીં હાલ દો કે ટાઈમ થઈ ગયો. હા બરાબર. હવે મારા પૈસા હતા નહીં થયા બરાબર, અડધા થયા અડધો તમને મેં કીધું પેલા જોરાજી કાલ મળ્યા હતા તમે અમે કશું ગંગાવ્યું નહીં પૈસાનું. અને આપણે ભાઈબંધ એવી એટલે હું તમને કશું કહી શકતો નતો. ના ના તમારા પૈસા યાર લાખ રૂપિયા એ નહીં અમારી વાત ખોટી વાપરો, મારી વાત ખોટી. ના ના 6 મહિના થયા તમે કદી ફોને કર્યો મેં તમને ના. પૈસા માટે? ના તો તમે યાર તો સમજતા નહીં. હવે આજે મારે આપવું પડ્યું બોલો. ના ના પૈસા તમારે વ્યવહારિક હું આલી દઈ યાર. હા, હું પણ ના પાડું. તમારા પાડોશ એ નહીં. તમે મારું લાખ રૂપિયાનું કામ કાઢ્યું એટલે મારે તમારું ગુણ ના ભૂલી જવાય. વાત સાચી છે. મેં હું તમારા ઘેર ચમ નતો આવતો હતો. ના, ના, પાડોશી કીધું આપણે આગળ પાછું જોવો તો જોરા ના 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 ના. ઇજ્જત થોડી આગળ પાછું અરે ભાઈ માગતા હોય તો માગે તો ખરા નહીં હું. એટલે પૈસા હું માગતા હોય તો જો માગે. સોણે આ લોકો મને મારા પેલા 10,000 રૂપિયા દેવાના, આપણે બહુ લાખ રૂપિયા નહીં લેવાના મારે. પણ હાલ સાથ નહીં મારા યાર ઘઉં ને બહુ થોડા થાય પછી આલુ તમને યાર પણ પૈસા. તમે હવે તમે દિલ ઉપર હાથ રાખીને કહી દો કે મેં 6 મહિના થયા તો હજી મેં માગે તમારે. ના વ્યવહારિક ખરા પૈસા તો મેં કીધું તમે તાણે તમે સમજતા એ ભૂડો યાર. પૈસા હોવા જોઈએ ને મારી જોડે યાર. આ સાથ તો નહીં. ભાઈબંધ એના ખાતા યાર હું બધું બોલતો નતો એટલે યાર. ભાઈ આપણો સંબંધ તો જો યાર, સંબંધ અમુક જો પૈસા સંબંધ અમુક માટે તો ના 6 પાડું. મહિના જેમ દાણી યાર. ના ના વાત સાચી છે પણ અમે થોડુંક ટાઈમ મને થઈ ગયો પણ આમાં. હવે વાપરો મારી વાત. તાણે આ લોકો જો એટલે હું જો અહીંથી ઘરે જઉં. 2 દાડા છે, 2 દાડા તો ગોઠવી દો. 2 દાડા તમને પૈસા કરી આપો. 2 દાડા હા 2 Final દાડા ના? ફાઇનલ ફાઇનલ. ને કહો ભાઈ યાર જોરાજી ના ના આપણે સંબંધ બગાડ્યો નહીં કરવું હો. ખબર એટલે આપણે યાર તકલીફ પડશે તમને બીજું ના, કંઈ ના. નહીં. હો 10,000 માં ચલો તા. મરો આ પૈસા તો પેલા વિકાજીને 2 દાડામાં કીધું પણ હાલવા તો પડશે. સારું 10,000 રૂપિયા તમને છોકરોની ફી ભરી નિહાળમાં. હવે ગમે ત્યાં પૈસા તો લાવવા પડશે. ચોહી લાવું ચોક ને ચોક એ જ કરવો પડશે. ગમે તો એના પૈસા હાલ દઉં. ના તો ના ડોશીના દાગીના મેલી આવું પણ એના પૈસા તો હાલ દેવા પડશે ને આપણે. વ્યવહારમાં બીજું નહીં બોલવાનું હો. પૈસા આપી દેવાના આપણે. ટેન્શન તો હોય થોડું ઘણું. હવે ચોક ચોક વેચ તો કરવા જવું પડશે હો પૈસાનો. છોડી હું આવું હો ખેતરમાં જઈને. મધ્યો પેલા વિકાજી પૈસા માગે. પૈસા તો હાલવા પડશે એમને ગમે તો અહીં આપણે આમથી આમ પૈસા તો હાલવા જ પડશે એમને. હા વ્યવહારે બીજું નહીં બોલવાનું. આપણો વ્યવહાર ઊંચો. પૈસા તો હાલ દેવાના આપણે ગમે તો લાલિયાની માલિયાની. એટલે પાણી છે જ ને વાર્યું અમને. અડધું આમ વાર્યું અડધું તેમ વાર્યું. લો તારી ઢીલ્યા. હા બરાબર લે. ખેતરમાં કોઈ સારા વાત નહીં. થોડી પોતરી તોડે બસ એ લાય અરે બીજું બધું લે આરો ઘરે રાખો બાક્ષને ના દે ના મળે તમે બીજું એટલે અમલ લેવાનું ને માર લઈ ના લેવાનું. ના, એને હું મળાવી દે. અલે આવો આવો જોરાજી આવો આવો આ સુધર્યા જ નહીં. ચલો ઉપડે આવો આ બાજુ આવો જોરાજી એ જોરાજી પણ આવું ના હોય ભલા મોણા. હા હું આ તો અમાર ટેન્શન દૂર થાય થોડું ચિંતા ટેન્શન તો મારા ટેન્શન કેટલું તમને ખબર છે? ટેન્શન તો મારે જેટલું ખબર અલ્યા હું નહીં આ બોલતો. જોરાજી ટેન્શન તમારું બધું થઈ જાય. અલ્યા તમે મને લગતે લગાડ્યો લે. ટેન્શન દૂર થઈ જાય અલ્યા ટેન્શન તો મારે કશું ઘણું થાય હોય. નહીં લ્યા. ટેન્શન તો એ કશું ના થાય. લે પડતો નહીં. હે મને યાર ચક્કર આવે
કેવું જોરાજી કેવું રહ્યું કયો? એટલે આ તો મારું હારું કરવું છે જેવું લ્યા. અરે દવા- કરવું જોઈએ દવા ટેન્શન આવું દવાનું ટેન્શન હા તો ટેન્શન જતું રે. ટેન્શન બધું દૂર થઈ જાય ગેરંટી. મારે કેટલું ટેન્શન હતું ખબર હે જમીનો ને પીધું બમીનો નહીં ને. જેવા બધા વાયેલા બરી ગયા કશું કોઈ પીધું નહીં એટલે આપણને ખબર ના હોય. અમાર અડધો વીઘો થઈ ગયેલો, અમે તમારે કોઈ ટેન્શન નહીં થાય. તો પછી તાણા મારા જીરું બધું જતું રહ્યું 10 વીઘા જીરું આવ્યું તું આવું મુખવારીનું મોટી વાત હો. જોરાજી પહેલી વાર પીવા આપ્યો થોડું, બહુ ના પીવા તમારે હા, પહેલી પીવા દે પહેલી ટેન્શન દૂર થઈ જાય લો વાર પીવાય યાર આરે. લો પીવો ટેન્શન દૂર થઈ જાય લે આ લાવી ભાઈબંધ લસે લગાડ્યો રે ઉમર દારૂ જોરાજી કેવું હા ટેન્શન જીવો પેલો વિકો પૈસા લેવા અમારે વિકા કુના હાલ્યા તો થઈ ગયો પૈસા લો ભાઈ મારો તો બહુ વધારે થઈ ગયું ખોટું પડે પી દો કઈ થાય ને કશું ના થાય. ના થાય બસ બસ લાવો મને એ મને થોડુંક ફૂટ મારવા દો લાવો બસ એટલું તમે માથાકૂટ ના કરતા શાંતિ શાંતિ હો. હું જાઉં ઘેર એ જાઓ ફૂટને મારવી હું જાઉં ઘેર લે પેલો ચડજો. લે આ પેલો ચોપ પડ્યો. રેડી કર. ઊભો થા ને યાર. એય ઊભો થા. લે ઊભો થા. ઊભો થા. આટલું. ના નથી પાડ્યો. ચપ. પી ગયો. ઊભો થા. ઊભો થા. અમે કોઈ નહીં પી ગયા. વધ્યા દારૂ પીને વધ્યા ને વધ્યા મારા ખોટી દારૂ પીને વધ્યા મારો ચલો વીકો પૈસા લેવા આવી આલુ છે પૈસા તો કેવા પૈસા હોય મારા છોકરોની ફી ભરી આ બધું જેટલું કર્યું પૈસા એ જોરાજી. ઓ આમ જોતો કોલો. એ જોરાજી અમે લતે લગાડ્યો રે. મેં લતેલો તેમ લતે લગાડ્યો મેં આ તો કોઈ દાડો પીધો નહીં એટલે કા તમારું ટેન્શન જે કરો મેં તો હાલી જે કોઈ તહેવાર ને કમાવાનું બધું એવું જોરાજી વાપરજો કોઈ કહેવાર નહીં ના સાચું. अरे मेरे खोपड़ी में कितना टेंशन पता है तुझे तुम्हारा टेंशन मुझको क्या बता. तो भाई टेंशन તમારે ધોતી હરખું કરજો. કશું પણ નહીં, ધોતી હરખું બરાબર. કરજો. अरे बरे बरे आ कहीं सर कहीं आ रुपये पड़े આ 5 રૂપિયા પડે, આ તો મારા પડી ગયા. હા તમને આલો આપણે ના જોઈએ. ના મારે નહીં આ તમારે સોય ના લેજો લે 5 ઘર આવી ગયું આ રીત ઘર મારું ચાલો કાકા કાકા ખાવ નહીં કાકા ખાવ નહીં હા કાકા થઈ ઓય બોલો રામ રો હા હું થયું મને કશું નહીં થયું રો નહીં બંધ બંધા રો નહીં બંધ છોકરા વાળા તું રોવા ના આવે બંધ હું જીવું બેઠા હું જીવું અરે આ જોરાજી હો આ છોકરો રોવાનો અવાજ આવે છે જોવાજી તો હું અરે આ લકડો આવું કંટાળી ગયા. એ છોકરો બતાવ
એ છોકરાઓ ઘરમાં જતા પોણી લાવો, દાદા, કાકા કાકા, તો મોમા, ફળોના, ઢીકણાવાળું પોણી. રે જોરાજી હું કહીને આયા તમે ફૂટો નહીં તો કર્યું. પીતા હતા હું પીને આયા તમે જે દારૂ પીવું ભલા મળે. હા આપણે નહીં પીતા. તો આ દારૂ નકો ગંધા હે ને ફૂટો મેં તો ખોપરીમાં ટેન્શન કી તત્વે કમાલું. દારૂ પીએ મેં નહીં. ના ના આપણે દારૂ નહીં પીતા યાર. ટેન્શન તો બધાનું હોય અમારે ટેન્શન નહીં હોય તો અમે થોડો દારૂ પીએ મારા ચોરીની ફી ભરી હમણાં. આ દારૂ પીવો તો આ ખાટલા મોટા લાવો ખાટલા હોય ખાડો પડ્યો બેહે છે મને તમે ખબર પડે તમને અલ્યા પેલો વિકો નહીં વિકો ઓ એ મારા વિકાજી હા એ વિકાજી મારો પૈસા માગે બરોબર. હા હવે મારા ફોનથી ખાવા નહીં જાય આ લોકો. તે તો વિકાજીને હું કહી દે કે પૈસા નહીં માગે છે તમારે એ યાર, પણ તમે આ દારૂ પીવાથી યાર તમે યાર ના હાલ યાર હજુ છોકરો નેનો નેનો હોય યાર ગરીબની મદદ કરો. મદદ કરું પણ દારૂ પીવો એટલે અત્યારે હારું પૈસા તો તમને નહીં હાલું કાલ હવાર નશો ઉતરી જાય પછી હું તમને મળે તમારી પછી વાત છે અત્યારે તો કશું કેવું નહીં એવું ના હોય યાર. વિકાજીને તો હું કહી દઈ પોતે પૈસા પીવું દારૂ પણ આ યાર પીધો જ ખરો હવે તો નતા પીતા ભગવાનના માણસ પણ હવે તો ગોમ તમને દારૂડિયો જ કહે કે જોરાજી કોણ કે દારૂડિયો આ દારૂ પીને ગોમ વચ્ચે તમે હેડે આયા તો મને રસ્તામાં આવતો તો બે જણે કીધું કે આપણા જોરાજી દારૂ પીને જતા હતા કે અલ્યા પણ મારે ટેન્શન જેટલું હોય તમને ખબર છે. પણ ટેન્શન તો બધાનું હોય પણ જોરાજી આવું તો ના કરવાનું હોય નકરો દારૂ ઘન મારા બોલો તમે યાર નાતમાં બેવાવાળા મોણા યાર તમે થઈને દારૂ પીવો યાર સારું લાગતું છે હવે પણ યાર પૈસા માગે હું પૈસા લાવું તો એ હવે તમારી જોડે વાત કરીને કોઈ અત્યારે હાલ મતલબ નહીં હું જાઉં છું કાલ હવાર પાછો આવ્યો હો સારું. તમે હું જાઓ એટલે છોકરો અમને ખવડાવી દેજો હો અને હું ખાઈ જાઉં શાંતિથી અલ્યા પહેલાજીની ગાડી પડી લગભગ પહેલાજી ઘેર છે હો. કાલ અવરું થઈ ગયું ના ના જબરું થયું જે કઈ હા ફ્રી લાવું પહેલાજી આ બાજુ જોરાજી આવો કેવું આવો બેહો બોલો જો કેવું મજામાં હા તમારા બાબા મારા ઘરે ભૂલા પડ્યા અલ્યા કાલ થોડું યાર તમને હવે હવે બોલાઈ ગયું તો કાલ તમે નાટક કર્યા હતા જોયા હતા અમે નાટક નહીં તો આમાં પૈસા યાર થોડા એક ભાઈ માગે મગજમાં ટેન્શન બહુ આવી પણ તમે ગયું યાર ભગવાનના મોહ થઈને યાર ગામમાં મેં તો 3-4 જણા જોડે વાપર્યું કે પેલા જોરાજી દારૂ પી ગયા હતા અને તમારા ઘેર આવ્યા હતા છોકરા કેટલું રોતા હતા તે છોકરાને બોન સોનાના મોકલ્યા ને તમે દારૂ પી તમારે બેહવાનું ફોન નતું તમારા અલ્યા દારૂ તો માત્ર જો ડોશીએ નાહી ગઈ છોકરો નાહી ગયો બધું જતું રહ્યું રમણ ભમણ થઈ ગયું ભલા મને પણ આ દારૂ પીવો તો પછી ઝઘડા થાય ને તારે બીજું શું થાય પછી નાહી જાય ડોશી ના થાય. તમને જણ કહું લઈ આવો જઈ શીખોમણ થઈને લઈ આવો પૈસા તો વાલા છે હાલ તો હું તમે ઘેર જાઓ હું ફોન કરું છું તમારા તો ડોશીને તો બરાબર જો કદાચ મારી સામ રાખીને મોકલા તમારે ઘેર જાઓ છોકરા એકલા હશે ઘેર હા તો તો તમે જાઓ તો પૈસાનું બધું થઈ જશે જાઓ તો હા તો તમે ઘેર વાંધો પહોંચો નહીં, હો આભાર. પણ હવે દારૂ ના પીતા ના ના નહીં જો પીવાનું. બીજી વાર ભાડી ગયો તો તમારે ધોકો લેવો પડશે પણ મારા ભાગડીનું મોન નહીં ચલો જોરાજી તો જ્યાં પણ મને લાગતું નહીં આ શુદ્ર મૂર્તિ એવું ચમ કે કાલે જ હતું નવા નવી ચાલુ કરો એટલે પાછો પીછે તો ખરા અમને પહેલાં વાર રાખવી પડશે પછી બધી વાત પહેલાંથી મારું કામ કરશે જ નહીં કાકામાં કઈ તો આવ્યો હો કરશે શું જી આયા ના મારે કાલ પેલા પહેલાજી નું અપમાન થઈ ગયું ભલા મને દારૂ પીને યાર પહેલાજી વાત સાચી પણ ના પીવાય ભલા મને તમે અડે તો જઈને આયા હાલ પાછા હું લેવા જઈએ હેલો હવે બે કોથળી તો કોઈને ગંધ આવવાની ના આવે હું બે કોથળી ગંધ ના આવે કોઈ છોકરો ને ફરખાઈ જવાનું હા હા વાત સાચી ચણા સિંગ ને એવું ખાવાનું એટલે ગંધ જતી રહી અત્યારે તો ખાવાની વસ્તુ એવી આવી ગંધ જ ના આવે કોઈને ખાવ એટલે આપણે ખબર પડી જાય તો ના પડે કશું તો પીતા આવડવું જોઈએ તમે નવા કારીગરો એટલે તમને ના ખબર પડે અત્યારે કાકા કાકા તમે ફેંચી પીને હો આયા? હે તમે ફેંચી પીને આયા? ભાઈ તો હુઈ ગયો ખાધા વગર માં તો જતી રહી. હવે પેલું મને ના ખાવા ભૂખ લાગી. પડે છોકરો મોકરો બધું આવશે ને માં આપવો છે તો ભાઈ ભાઈ એ ભાઈ મમ્મી તો જતી રહી ને આપણે તો ભૂખા રહ્યા ને કાકા તો ફેંચી પીને આયા અને આપણું તો ઘર ફેદન મેદન થઈ ગયું બહુ કરવાનું
શંભુજી જોવા જે ખાવાનું બનાવે છે ડોસી રીહન જતી રહી દારૂ કેવું લાગે બનાવ્યું છે મને તો કોઈ લાગતું નહીં. બધા કઈ ઘેર જવાનું આપણે ખાલી એટલે ખાવાનું બનાવ્યું લાગે કેવું જોરાજી ખાવાનું થઈ ગયું શાનું ખાવાનું એટલે ખાવાનું કીધું તું રોટલા ને શાક અમારે ઘેર બનાવીએ કે મારે તમે તો પણ- ડોશી રીન રાતની લીહન છે અહીં ખાવાનું બાબા હા પેલા પેલા ગયા અને પેલા કાઠું કરી આ એ પીવડે દારૂડિયા બધા વાળા ભેગા થયા. જોરાજી ઓલે ભૂડો શું કરીને આયા તમે હનું આ પાછું ઘરમાં આયા હમણાં ઘેર આયા હતા, પાછા દારૂ પીને આયા તમે તમે યાર કઈ ઠેકોણું અને આ તમે પાડ્યું? બે ચોથી ભીખાજી આ બેહો 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 એટલે બેહન યાર તમે મોટા હોય યાર. તમે શરમ આવે? અરે રહેવા દો પેલા જ હા તમે શરમ એ, આવે? એ, પેલાજી હાથ ચલાવવાથી જવું યાર. તારા દારૂ પીતા શીખવા ભગવાનના મોહન તમે દારૂ પીતો કરી નાખ્યો અમે નહીં કીધું તો એમને ટેન્શનમાં પીધું અમે થોડું પીવડાવ્યું એ વાત સાચી પણ જોરાજી ખાઈને દારૂ તમે હં? આવો દારૂ પીવાના પૂરો તમે હમણાં શીખવામાં દીધી કે હવે નહીં પીવું ને પાછા તમે દારૂ ફરતી પીવાનો ચાલુ કરી દીધો અને યાર આ બે જણા છે ને થોડો લ્યો કે શું થોડો લેવો ફૂડો તમને શરમ આવતી નહીં લે બે જણા હમણાં મોડા થયા એટલે થોડા જે ખાવા બોલા અમે તો થોડી ખબર પેલા જ જે આવે પણ દારૂ શું લેવા પીવા માર ખવડાવો પડે? યાર. આ દારૂ પીવા તમે બે તો વાંઠા રાખડો પણ અમને તો ડોસી જતી રહી ને આ છોકરો જો નેનો ચેવો છે એ છોકરો અહીંયા વાળા બે જણા લે તમે ચોરી હે હોવે જ છે. આ છોકરો બાપડાનો જો શું થાય છોકરો નાના એની મમ્મી જતી એની માં જતી રહી આ તમને ફોન પડે કે નહીં આ છોકરોનું શું થાય બેનું તારે હું બંધ કરી દઉં દારૂ કેમ ભાઈ હા હવે બંધ કરી દેવાનો હવે નહીં પીએ બસ શું દારૂ પીવા છોકરો હેરાન થઈ જાય છોકરો ખાધું તમે હવાનું કશું આ હવાનું કશું ખાધું નહીં જો જે અને અત્યારે શું તમે કે ખાઈ જવાનું કશું બનાવ્યું આ ચૂલામાં તો રસે હજુ તો ટાઢી પડી હજુ તો ચૂલો હાલત તો નહીં આ છોકરોને બેન લઈ જાઉં છું મારે ઘેર સારું પેલાજી છોકરો ના લઈ જાવ યાર મને છોકરો કે રાતે ઊંઘ નહીં આવતી પણ તમારા મોઢામાંથી નકરો દારૂ ઓળાવે પૂડો એટલે વાત સાચી પાછી નહીં પીવા બંધ હવે નહીં પીવાનું આ તો મારો છોકરો ને તમારો કે ના ને ભલે વાત તો સાચી તમારી પણ કે છોકરાને હવે તમે દારૂ પીતા તમને ઘરાન છોકન હવે નહીં પીવું કોઈ આજથી દારૂ નહીં પીવો ના, નહીં. ખાવા છોકરાને છોકરાને ખાવા ઘરાન છોકન નહીં પીવાના ના નહીં પીવું એ તમે ના પીધો હા હવે નહીં આ પીએ દારૂ ના પીવો દારૂ ના પીવો તો તમારી જિંદગી સુધરશે છોકન આ છોકરો નેનો હજુ છે ને તમને કોઈક થઈ જાય છોકરાનું કોણ ધણી થાય એટલી ખબર નહીં પડતી તમારે મારા બચ્ચોની વાત થાય તમે છોકરાને ખવલા બે કે દારૂ નહીં પી આજથી અત્યારે અમે નહીં પીએ અમે બંધ કરી દઈશું બીજું હું હા નહીં પીએ બીજું દારૂ જોરાજી બંધ કરી આજથી દારૂ બંધ કરી દેવો ત્રણે ત્રણ જણા તો તમારા ત્રણેયના ખેડૂતી હારું ના સારું હો આજથી દારૂ બંધ દેવાનું.